સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। આગની ઘટના બનવા પામી છે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા, જેમાં શહેરમાં ફરી એકવાર આગજનીની ઘટના બની છે। તો આગ લાગતા અફરાતફરી મચી, જેમાં થલતેજ વિસ્તારના ટાઇટેનિયમ બિલ્ડિંગમાં આગ લાગી હતી। બિલ્ડિંગના 10મા માળે વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી, જેમાં ફાયરની 20થી વધુ ગાડીઓ છે તે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાયા છે। જી, અમદાવાદ ખાતે આગની ઘટના બની છે, હાલની પરિસ્થિતિ શું? જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર જે આગ જે છે લાગવાની ઘટના વારંવાર બનતી છે, પરંતુ જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેની અંદર આગ લાગવાની જે ઘટનાઓ છે તે વધી છે। થલતેજનું જે ટાઇટેનિયમ બિલ્ડિંગ જે આવેલું છે, ટાઇટેનિયમ બિલ્ડિંગના 10મા માળે આજે વહેલી સવારે અચાનક જ આગ લાગી છે। આગ લાગતાની સાથે જ જે થલતેજ ફાયર સ્ટેશન તેમજ આસપાસના બીજા ફાયર સ્ટેશન ની જે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો પ્રયાસ જે છે ફાયર વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવે છે। 20થી પણ વધારે ગાડીઓ અને 3 જેટલા જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। આગ જે છે હજી પણ ચાલુ છે। આગ લાગવાનું કારણ જે છે શોર્ટ સર્કિટ હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે, પરંતુ આ બિલ્ડિંગ અત્યારે વહેલી સવારે કોઈ ન હોવાના લીધે કોઈ વ્યક્તિ ફસાયાની કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ આગ જે છે શરૂ છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ શરૂ રાખવામાં આવે છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી, પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી। ફાયર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો છે તે શરૂ હાથ ધરવામાં આવ્યા છે। બીજી તરફ આગ લાગતા જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। તો આગ શાના કારણે લાગી છે તે કારણ છે તે અકબંધ છે। થલતેજ વિસ્તારમાં ટાઇટેનિયમ બિલ્ડિંગમાં આગની ઘટના બની।